નમસ્કાર, શિર સંવાદમાં આપનું સ્વાગત છે. હું છું દીક્ષિત સોની. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ હવે બરાબર જામ્યો છે અને વાર પલટવારની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. સામાન્ય રીતે ગુજરાતની તાસીર રહી છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં જેટલી પણ વિધાનસભા ચૂંટણીઓ થઈ છે ત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી કાંટાની ટક્કર જોવા મળતી હોય છે. પરંતુ 2022ની આ વિધાનસભા ચૂંટણી એટલા માટે ખાસ છે કારણ કે આ ચૂંટણીમાં થવા જઈ રહ્યો છે ત્રિપાંખીયો જંગ અને આ ત્રિપાંખીયા જંગમાં ત્રીજા મોરચા તરીકે આ મેદાનમાં દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી. જી હા, આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ આખો મહાસંગ્રામ ખૂબ જ રસપ્રદ બની ગયો છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી કોંગ્રેસને ફાયદો થશે કે બીજેપીને નુકસાન થશે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી આખરે શું લઈને જશે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાનભાઈ ગઢવી. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અને પહેલો સવાલ આપનાથી હું શરૂ કરું છું અને મારે તમને એ પૂછવું છે કે પત્રકારથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર, આ સફર કેવી રહી અને શું ફીલ કરી રહ્યા છો આજે? બિલકુલ, જો પત્રકાર હતો ત્યારે પણ હું મુદ્દાની પત્રકારિતા કરતો હતો. જી, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, ખેડૂતોના પાક વીમાની વાત હોય, ખેડૂતોને ભાવ ન મળતા હોય, ખેડૂતોને વીજળી ન મળતી હોય, પાણી ન મળતું હોય, ભ્રષ્ટાચાર ચરમસીમાએ હોય. અને આપ એના સાક્ષી છો કે જે રીતે મારો શો ચાલતો હતો હું રોજ એમાં ભ્રષ્ટાચારની એક હેલ્પલાઇન નંબર બોલતો હતો અને એમાં ભ્રષ્ટાચારના કોલ આવતા હતા અને ઘણા અધિકારીઓ પકડાતા હતા. આ બધાથી છેલ્લે એવું થયું કે ભાઈ પત્રકારત્વની એક લક્ષ્મણ રેખા હોય છે. જ્યારે પત્રકારત્વની લાઈફ લક્ઝરી લાઈફ હતી. હા, આપણે બધા જાણીએ છીએ. સ્ટુડિયોની લાઈફ હોય, શાંતિનો જીવન હોય, તમે તમારા સમયે જમી શકો, તમારા સમયે ઊંઘી શકો. જ્યારે રાજનીતિમાં આવ્યો છું, કારણ કે મારા પરિવારમાં કોઈ સરપંચ નથી, આ તો લોકોની પીડા ન જોવાય ને આપણે મજબૂરી રાજનીતિમાં આવવું પડ્યું છે કારણ કે ગંદકી સાફ કોણ કરશે એમ કરી. બરાબર છે. એમાં મેં 1,10,000 કિલોમીટરનો 15 મહિનામાં મેં પ્રવાસ કર્યો છે. હા, ગાડીમાં સુવાનું, ગાડીમાં જમવાનું, ગાડીમાં કપડાં, 12-15 જોડી કપડાં ભરીને નીકળવાનું. એટલે તમને આ જે લાઈફ છે થોડી વધારે અઘરી લાગે છે અને પત્રકારત્વની લાઈફ હતી એ થોડી સરળ લાગતી હતી. પણ ડેફિનેટલી જ્યારે તમે સાર્વજનિક જીવનમાં હોવ છો ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડતો હોય છે ને. તમે પત્રકારથી નેતા બન્યા છો એટલે સ્વાભાવિક રીતે જ આ તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અરવિંદજી, પ્રજાની પીડા જ્યારે માટે અવાજ ઉઠાવું છું તો મને ખરેખર પીડા નથી લાગતી. મને તો આનંદ થાય છે ભાઈ આગામી 20-25 વર્ષ પ્રજાના માટે ખર્ચી નાખવા. बिल्कुल बिल्कुल साची बात है. अरविंद जी, सबसे पहला सवाल मुझे आपको भी यही पूछना है कि इस बार पिछले चुनाव के मुकाबले काफ़ी सारे दौरे हुए हैं गुजरात के आपके. क्या माहौल लग रहा है आपको, क्या मिजाज लग रहा है गुजरात का अभी? पिछले कुछ महीनों में जिस तरह से गुजरात के लोगों का प्यार मिला है और विश्वास मिला है, गुजरात के लोग मुझे भाई कहने लगे हैं, मुझे बेटा कहने लगे हैं, अपने परिवार का हिस्सा मानने लगे हैं. इसके लिए मैं गुजरात के लोगों का बहुत बहुत शुक्रिया अदा करता हूं और एक ही प्रॉमिस करता हूं सभी गुजरात के लोगों को कि चुनाव जीतने के बाद, सरकार बनाने के बाद गुजरात के हर परिवार का भाई बन के आपके परिवार की जिम्मेदारी मैं संभालूंगा और आपको सबसे पहले महंगाई से छुटकारा देंगे. महंगाई बहुत ज़्यादा हो गई है तो 1 मार्च के बाद गुजरात के लोगों की बिजली मुफ्त, बिजली का बिल 0 आएगा, पुराना सारा बिजली का बिल माफ़ और नई बिजली का बिल आएगा नहीं. कहाँ तक पॉसिबल है ये मुफ्त देने की राजनीति, क्योंकि सेल्फ सफिशिएंट लोगों को भी बनाना इतना ही ज़रूरी है और ख़ासतौर पर गुजरात की अगर बात करें तो पिछले 27 साल से इस राज्य में भाजपा का शासन है, आप जानते ही हैं अच्छी तरीके से. और गुजरात की रगों रगों में बीजेपी का डीएनए है ऐसा कहा जाता है. कैसे चेंज कर पाएंगे आप इसको? पिछले 27 साल में भाजपा ने तो कभी कुछ मुफ्त नहीं दिया है ना. फिर इनके ऊपर 3.5 लाख करोड़ का कर्जा कैसे चढ़ गया? दिल्ली में हमने सारी चीज़ मुफ्त कर दी, फिर भी हमारे ऊपर कर्जा नहीं है, हमारी सरकार घाटे में नहीं है. क्या फ़र्क है दोनों जगह? यहाँ इतना ज़्यादा भ्रष्टाचार है, इतना ज़्यादा भ्रष्टाचार है. एक एमएलए मुझे बताते हैं ये लोग, गुजरात के लोग, एक एमएलए ऐसा है जो पहले 2,000 रुपये महीने की तनख्वाह, राजनीति में आने के पहले 2,000 रुपये महीने की काम करता था, अब उसका 20,000 करोड़ का एम्पायर है. एक और एमएलए है जो 4 एकड़ ज़मीन थी, 5 साल में उसकी 1,000 एकड़ ज़मीन हो गई. हम ये नहीं करते.
हम जनता का पैसा जनता को वापस करते हैं। अब आप खुद सोचो, अगर मेरा कोई एमएलए को मैं पैसे नहीं कमाने दूंगा, कोई एमएलए को भ्रष्टाचार नहीं करने दूंगा, जनता की बिजली फ्री करने के लिए तो बहुत पैसा बच जाएगा, जनता को फ्री की एजुकेशन देने के लिए तो बहुत पैसा बच जाएगा, फ्री सबका जनता का फ्री इलाज कराऊंगा, कोई दवाई टेस्ट दिल्ली में करके आया हूँ मैं। गुजरात में वैसे भी एजुकेशन की अगर बात करें तो प्राथमिक जो एजुकेशन है, प्राइमरी एजुकेशन है, वो 1 से 8 तक पहले से फ्री ही है। वो फ्री का क्वालिटी देखी आपने? मतलब इतना बुरा हाल है, इतना बुरा हाल है सरकारी स्कूलों का कि कोई अपने बच्चों को भेजना नहीं चाहता। मैंने कई गरीब लोगों से बात की। सुविधाओं की आप बात कर रहे हैं, मेडिकल सुविधा में माँ अमृतम योजना से लेकर एक कई मिनट पहले सारे ऐसे- हाँ, शिक्षा जी, की बात जी, कर लेते जी। हैं। सरकारी स्कूलों का इतना बुरा हाल है गुजरात में, इतना बुरा हाल है कि एक रिक्शे वाला भी अपने बच्चे को सरकारी स्कूल में नहीं पढ़ाना चाहता। दिल्ली के अंदर सरकारी स्कूल हमने इतने अच्छे कर दिए कि लोग बड़े बड़े प्राइवेट स्कूलों से अपना नाम कटा के और सरकारी स्कूलों में भर्ती करा रहे हैं। ऐसे स्कूल बना देंगे हम गुजरात के अंदर कि प्राइवेट स्कूलों की जरूरत ही नहीं पड़ेगी। गुजरात के स्कूल और दिल्ली के स्कूल की तादाद भी आपको मालूम होगी कितनी संख्या में है। गुजरात भी बड़ा राज्य है। एक सवाल अरविंद जी, आपको, आप जो मुफ्त की बात कर रहे हैं और जो गारंटी की आपने जितनी भी अभी तक योजनाएं दी हैं, ये आपको बताना भी चाहूँगा। मैंने हाल ही में अमित भाई का एक इंटरव्यू किया था, उसमें भी यही सवाल रेवड़ी के ऊपर था और वहाँ पर भी मुझे यही जवाब मिला था कि गुजरात का जितना बजट नहीं है उससे कई गुना ज़्यादा बजट आपने ये जो गारंटी की योजनाएँ दे दी हैं उसका हो चुका है। करीब 3.5 लाख करोड़ का बजट चाहिए, जबकि गुजरात का केवल 2.5 लाख करोड़ का बजट है। तो आप जब बांटने के लिए, आप जब गारंटी की बात करते हैं तो वो भी एक अंदाजा है कि नहीं आप क्या बांटने जा रहे हैं? केजरीवाल की गारंटी फेविकोल की तरह पक्की होती है, ओके। टूटती नहीं है। जैसे फेविकोल का जोड़ टूटता नहीं है, वैसे केजरीवाल कभी झूठ नहीं बोलता जी। दिल्ली में जितने वादे किए मैंने, जब मैं पहली बार चुनाव लड़ा था ना, मैं आपके चेहरे की हंसी मैं समझ रहा हूँ, आप स्माइल कर रहे हैं, ऐसे ही लोग मेरे ऊपर मजाक उड़ाते थे। जी जी। लोग कहते थे, मैंने पहले चुनाव में 2013 में दिल्ली में कहा था मैं बिजली के रेट आधे कर दूंगा। जी। लोग कहते थे, सारे नेता पत्रकार मेरा मजाक उड़ाते थे, केजरीवाल झूठ बोल रहा है, केजरीवाल नेता बन गया है। मैं कहता था मैं पानी फ्री कर दूंगा, कहते थे बजट कहाँ से आएगा। पहली सरकार में 49 दिन की सरकार में मैंने बिजली के रेट भी आधे कर दिए और पानी भी मुफ्त कर दिया। और दोबारा सरकार बनने के बाद मैंने बिजली मुफ्त कर दी, स्कूल मुफ्त कर दिए, अस्पताल मुफ्त कर दिए, दवाइयाँ मुफ्त कर दी, पानी मुफ्त कर दिया। और जो दिल्ली का बजट घाटे में चलता था, उस घाटे के बजट को मैं फ़ायदे में ले आया। जितना दिल्ली के ऊपर लोन चढ़ा हुआ था वो सारा लोन वापस कर दिया। गुजरात में भी कर सकता हूँ, मैं करके आया हूँ दिल्ली से। एक ही चीज़ चाहिए, नीयत साफ होनी चाहिए, भ्रष्टाचार नहीं करना चाहिए। भ्रष्टाचार के आरोप कहीं ना कहीं आपके मंत्रियों पर, आपकी सरकार पर भी लगे हैं। हाँ, वो बिल्कुल लगे हैं। मैं बताता हूँ उसका। मैं बोलता हूँ कि मैं कट्टर ईमानदार आदमी हूँ, जी हर जगह बोलता हूँ। जी। ये एक लाइन बोलने के लिए कि मैं कट्टर ईमानदार आदमी हूँ, यहाँ पे जिगरा चाहिए जी। यहाँ पे कुछ कुछ चाहिए जी। इनमें से पूरे देश में एक भी नेता ऐसा नहीं है, इनका भी, जो ये कह दे कि मैं कट्टर ईमानदार हूँ। क्यों? क्योंकि उन्होंने सबने भ्रष्टाचार किया हुआ है। 10,000 करोड़ का लोन माफ़ कर दिया, 15,000 करोड़ का लोन माफ़ कर दिया अपने दोस्तों का। तो फ्री में तो किया नहीं। 10,000 करोड़ वाले से भी कुछ लिया होगा, 15,000 करोड़ वाले से भी कुछ लिया होगा। तो जब जनता इनसे पूछती है ये क्या हो रहा है, मोरबी में अब जैसे कांड हुआ, मोरबी कंपनी जो थी, जिस कंपनी ने ये सारा किया, उसका नाम एफआईआर में भी नहीं है, बचा रहे हैं उसको, उसके मालिक का नाम भी नहीं है, उसको भी बचा रहे हैं। तो ये सारे मिलके कहते हैं केजरीवाल चोर है, केजरीवाल चोर है, केजरीवाल चोर है। कीचड़ फेंकते हैं मेरे ऊपर, कीचड़ वो कीचड़ चिपक नहीं रहा। ये कहते हैं केजरीवाल चोर है, जनता कहती है केजरीवाल ईमानदार है। अरविंद जी, अभी वोटिंग भी बाकी है, नतीजे भी बाकी है, तो वो तो नतीजों के बाद पता चलेगा कि आखिरकार गुजरात की जनता क्या चाहती है और किसको सही मानती है। ये तो नतीजे के दिन पता चलेगा। ઈશુદાન ભાઈ हमारे साथ हैं। ઈશુદાન ભાઈ, તમે તો પત્રકાર રહી ચૂક્યા છો, તમે મારી જેમ મારી સાથે જ અનેક ચૂંટણીઓ પણ કવર કરેલી છે। તમે મને કહો કે ત્રીજો મોરચો એટલે કે ત્રીજી પાર્ટી, માનો કે કેશુભાઈ હોય કે શંકરસિંહ વાઘેલા હોય, ત્રીજી પાર્ટી ગુજરાતમાં ક્યારે ફાવી છે અને એક ત્રીજા મોરચા તરીકે તમે આવ્યા છો, તમને શું લાગે, તમને શું મળશે? પહેલાં તો તમને કહી દઉં કે ત્રીજો મોરચો ત્યાં સુધી ન ચાલે, કોઈ પણ રાજ્યનો ડેટા કાઢી લો, જ્યાં સુધી
ફર્સ્ટ યા સેકન્ડ પાર્ટી ખતમ ન થઈ હોય તો કમજોર ન થઈ હોય. અને જે તમે જે વાત કરો છો એ પોતાને સ્વાર્થ માટે આવેલા વ્યક્તિઓ જે પાર્ટીઓ બનાવી, માનો ગોરધનભાઈ ઝડફિયાને બનવું હોય પછી ન બન્યું હોય પછી એમ પાર્ટી બનાવે, એનાથી લોકો વિશ્વાસ ન કરે. જ્યારે ફેબ્રુઆરી 2021નો તમે એનાલિસિસ કરો, 31 જિલ્લા પંચાયતમાં ચૂંટણી થઈ, કોંગ્રેસ 31માંથી 0 થઈ ગઈ, જે ખરેખર રૂરલ બેઝડ કોંગ્રેસનું હતું. અને 2015માં એ જ જિલ્લા પંચાયતોમાં 31માંથી 25 કોંગ્રેસ જીતી હતી અને 2 ટાઈ પડી હતી. કોંગ્રેસ ખતમ થઈ એટલે સીધી આમ આદમી પાર્ટીએ વિપક્ષની તો ત્યારે જ જવાબદારી 1.5-2 વર્ષ પહેલા લઈ લીધેલી. એનો તમને એક દાખલો આપું. કોંગ્રેસના મોટા નેતાઓએ બહુ વાયદાઓ કર્યા. એક વાયદો કોઈ કર્મચારીએ કે કોઈ વ્યક્તિએ સ્ટેટસમાં મૂક્યો તો જોઈ લો, અરવિંદ કેજરીવાલજીએ એવું કહ્યું કે પોલીસવાળાઓને કે હું તમારો ગ્રેડ પે વધારીશ, ડિસિપ્લિનરી ફોર્સ, પોલીસ ફોર્સ 96,000માંથી 60,000 પોલીસ ફોર્સે સ્ટેટસમાં વિડીયો મૂક્યો. આનું નામ ગેરંટી કે આનું નામ વિશ્વાસ કહેવાય. એટલે એક પરસેપ્શન તો બની રહ્યું છે. ઈશુદાનભાઈ, હું પરસેપ્શનની વાત નથી કરી રહ્યો, હું વાત કરી રહ્યો છું કે તમને એવું લાગે છે કે આ પરસેપ્શન વોટમાં તબદીલ થશે? હું એ જ કહું છું. હવે એના ઉપર આવું છું. પછી તમે જુઓ કે અરવિંદ કેજરીવાલજીની સભાઓમાં તમે ખેડબ્રહ્મા જોઈ લો, તમે ધરમપુરમાં જોઈ લો, હું તેનો સાક્ષી છું, લાખ પબ્લિક ઉમટી છે. અને હું માનું છું પબ્લિક જે ઉમટે છે એ સભામાં એ વોટમાં કન્વર્ટ બધી ન થાય, એને કરવી પડે. 52,000 બૂથ છે, 52,000 બૂથ છે. હું પોતે સમજુ છું કારણ કે હું સ્ટ્રેટેજી પ્લાનર રહી ચૂક્યો છું, આપને ખબર છે. તો સભાથી માત્ર ને માત્ર ચૂંટણીઓ નથી જીતાતી. 52,000 બૂથ પર 1લી તારીખે મારે તમામ બૂથ ઉપર બૂથ કમિટીઓ બનીને ટ્રેનિંગ અપાઈ ચૂકી છે. બરાબર. 2,81,000 મારા સમિતિઓના કાર્યકર્તાઓ અત્યારે ડોર ટુ ડોર કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. અને એના આધારે આજે લાખો ગેરંટી કાર્ડ અરવિંદ કેજરીવાલજી જે આપ્યા છે લોકો લઈ રહ્યા છે, અત્યારે ગેરંટી કાર્ડ ખૂટી ગયા છે. તો સ્થિતિ એ છે. આ અગેન ગેરંટીની વાત થઈ. હું વાત કરી રહ્યો છું કે ત્રીજા મોરચાની. અને માનો કે સ્થાનીય સ્વરાજ્યની ચૂંટણીઓ હોય એટલે કે નિકાય ચુનાવ જેને આપણે કહીએ છીએ, નિકાય ચુનાવની વાત હોય, લોકલ બોડી ઇલેક્શનની વાત હોય, એ બહુ ડિફરન્ટ હોય છે. આ વિધાનસભાની ચૂંટણી છે અને વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ જેવા કદ્દાવર નેતા જેને બીજેપી ને એક છોડમાંથી એક વટવૃક્ષ બનાવ્યું, એ પણ ત્રીજા મોરચા તરીકે અહીંયા નથી ચાલ્યા. मैं जवाब देता हूँ. हाँ जी जी जी. दिल्ली में जब हम पहला चुनाव लड़े थे, दिल्ली में 2 ही पार्टी होती थी, कांग्रेस और बीजेपी. और जब जब दिल्ली में तीसरी पार्टी ने कोशिश की वो हार गए. बीएसपी ने बीच में तो कोशिश की बीच में जी, तो वहाँ भी यही कहते थे लोग कि तीसरी पार्टी का यहाँ कोई हो ही नहीं सकता, कुछ हो ही नहीं सकता जी. कुछ ना कुछ तो दैवी शक्ति है जो हमारा साथ दे रही है. मैं भी एक छोटा सा आदमी था जी. अन्ना आंदोलन से निकले, फिर एक पार्टी बना ली. कुछ चमत्कार था कि 1 साल पुरानी पार्टी का अचानक दिल्ली के अंदर सरकार बन गई और दूसरी बार 70 में से 67 सीट. इतनी बड़ी बड़ी पार्टियां, कांग्रेस 125 साल पुरानी पार्टी, उसकी 0 सीट. भारतीय जनता पार्टी इतनी दुनिया की सबसे बड़ी पार्टी, बिल्कुल सही. उसकी 3 सीट. जी बिल्कुल. मुझे और याद कह रहे थे कि बीजेपी और कांग्रेस के अलावा तीसरी पार्टी नहीं आ सकती. यही जो आपका प्रश्न आप पूछ जी, रहे हो, जी. चमत्कार हुआ. दिल्ली डिफरेंट तो मॉडल. दिल्ली मैं अलग सहमत अलग 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 तो आपका राज्य जवाब है, ये भी अलग राज्य है. आपका जवाब आपको 8 तारीख को मिलेगा. बिल्कुल 8 तारीख. जब हम पंजाब गए थे, पंजाब में भी कहते थे यहाँ तो अकाली दल और कांग्रेस तीसरी पार्टी नहीं आ सकती. मतलब 1967 में 66 में जब पंजाब बना था तब से लेके आज तक कोई तीसरी पार्टी नहीं आई. जब हमारी पार्टी आई तो 117 में से 92 सीट. तो जब हम आते हैं ना तो आंधी की तरह आते हैं. बिल्कुल. क्योंकि हमारे साथ भगवान है. 2017 में भी आपने इसी तरह की एक आंधी क्रिएट करने की कोशिश की थी. तो और मेरे पास आंकड़ा है कि नहीं, 2017 में हम 20-25 सीटों पे लड़े थे. हाँ, और चुनाव हाँ, लड़े ही नहीं थे. 29 करीब सीटें थी. वो हम चुनाव में एक बार भी नहीं आया था जी. तो वो वैसे ही कुछ वॉलंटियर्स लड़े थे. इस बार हम दमखम के साथ चुनाव लड़ रहे हैं. एक आरोप अरविंद जी आप पर यह भी लग रहा है कांग्रेस की ओर से कि आप भारतीय जनता पार्टी की बी टीम के तौर पर काम कर रहे हैं और आपकी एंट्री से सीधा नुकसान कांग्रेस को होगा और बीजेपी को सीधा फायदा होगा और रिकॉर्ड ब्रेक सीट मिलेगी. क्या कहेंगे, क्या जवाब है आपके पास? हम जनता की ए टीम है. मैं कहता हूं कि मेरे को वोट दो, मैं आपके स्कूल अच्छे बना दूंगा, मैं आपके अस्पताल अच्छे बना दूंगा. दीक्षित जी, आप इतने सीनियर पत्रकार हैं,
भारत आज़ाद भारत के 75 साल की राजनीति में मुझे एक पार्टी ऐसी बता दीजिए जिसने कहा कि मैं स्कूल अच्छे बनाऊंगा इसलिए वोट दो, मैं आपके अस्पताल अच्छे बनाऊंगा इसलिए। आज तक कभी, नेहरू से लेके आज तक कभी किसी पार्टी ने कहा? किसी ने नहीं कहा। ઈશુદાનભાઈ, આ પરસેપ્શન એટલે માનો કે તમે જ્યારે શો કરતા હતા ત્યારે પણ લોકો તમને એવી રીતે કહેતા હતા કે તમારે રાજનીતિમાં આવવું જોઈએ, હવે તમે રાજનીતિમાં આવી ગયા અને મુખ્યમંત્રી પદના ઉમેદવારે થઈ ગયા. તમને શું લાગે છે કે આ જે પરસેપ્શનની જે વાતો કરવામાં આવે છે એ કેટલા વોટમાં તબદીલ થશે? અને તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટી આવનારા સમયમાં 8મી તારીખ પછીની આપણે જે વાત કરી રહ્યા છીએ તો ક્યાં આગળ હશે? ઈશુદાનભાઈ, ક્યાં હશે અમારા? બિલકુલ, જો હંમેશા ચૂંટણીઓ છે ને એ ઉમ્મીદથી લડાતી હોય છે. આજે અરવિંદ કેજરીવાલજી હિન્દુસ્તાનમાં એક ઉમ્મીદ બન્યા, એમાં ગુજરાતમાં ભરપૂર પ્રેમ કરી રહ્યા છે. તમે જો ગુજરાતમાં તમે કોઈને પણ કર્મચારીને પૂછો એટલે તરત એમ કહે કે નહીં, અરવિંદજી કે સાથ એમ કેજરીવાલ કોઈ મોકા, કેજરીવાલ કોઈ. શું છે આ? ઉમ્મીદ હોય છે. જ્યારે પણ ઉમ્મીદ થાય છે ને ત્યારે જ્ઞાતિ, જાતિ, ધર્મના સમીકરણો નીકળી જાય છે. હિન્દુસ્તાનમાં તમે જુઓ, અરવિંદજીની ગુજરાતમાં એન્ટ્રી થઈ, સામેવાળી પાર્ટીઓએ સ્કૂલો ડુપ્લિકેટો બનાવવી પડી. આ પહેલી જીત છે. 8 ડિસેમ્બરે ઈશ્વર કરશે, ચમત્કાર કરશે, જોજો તમે. અમે અમારી રીતે મહેનત કરીએ છીએ. બીજું કે લોકો જે મને ઉમ્મીદથી જોઈ રહ્યા હતા, મને પણ ખેડૂતો છે, વેપારીઓ છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ છે, બેરોજગાર યુવાનો છે, પેપર લીકમાં આપણે લડ્યા છીએ, તો એ બધાને ખબર છે અને બધા અત્યારે માનતાઓ કરી રહ્યા છે. તમે નહીં માનો, અત્યારે લગભગ હું 2 દિવસ ત્યાં ગામડાઓમાં ફરી રહ્યો છું. ભાગ્ય જેવું ગામ મળ્યું છે કે લોકો સ્વયંભૂ એવું કીધું કે અમે માનતા કરી છે, મન્નત રાખી છે. તમે વિચાર કરજો. અને એવું કે ઈશુદાનભાઈ તમારે અહીંયા આવવું પડશે એકવાર. તો આ એક ચમત્કાર છે. ઈશુદાનભાઈ એક સાવ સામાન્ય, એટલે શું તમે ખાલી ચમત્કાર પર આધાર રાખીને બેઠા છો? નહીં, બિલકુલ નહીં. હું એમ કહું છું કે આ થયો છે. આજે ઈશુદાનભાઈ તો કોણ છે? સાવ સામાન્ય ખેડૂત માલધારી પરિવારમાંથી આવે છે, એમાંથી પત્રકાર બન્યો. તમને આશ્ચર્ય થશે, મારે તો પાસપોર્ટ પણ મહેનત કઢાવી, મારે વિદેશનો શોખ નથી. મારે ગુજરાતની જનતાની પીડા માટે લડવું છે, મરવું છે, આના સિવાય મારે કાંઈ નથી. અને હું હજી પણ કહું છું કે ગુજરાતની જનતાને, ઘણા લોકો ભાજપ કોંગ્રેસવાળા જે આમ આદમીને હરાવવા માટે બે એક થયા છે, એ આમ આદમીને કે ઈશુદાનભાઈ ગઢવીને કે અરવિંદ કેજરીવાલજીને હરાવવા માટે નહીં, ગુજરાતની જનતાને હરાવવા માટે મેદાને પડ્યા છે. ગુજરાતની જનતાને જવાબ આપશે. आप जानते हैं कि चुनाव जीतने के लिए और 182 बैठकें हैं गुजरात की, इन सारी बैठकों पर बहुमत लाने के लिए कार्यकर्ताओं की फौज चाहिए, बड़े बड़े चेहरे चाहिए. जब आपने यहाँ पर प्रचार की शुरुआत की थी तब ऐसी चर्चाएं थी कि काफ़ी सारे लोग आपके साथ आकर जुड़ने वाले हैं, बट ऐसा कुछ हुआ नहीं. जनता जुड़ रही है. मतलब अब बड़े बड़े चेहरों को मत देखिए, बड़े बड़े चेहरों से जनता परेशान हो चुकी है, बड़ी बड़ी पार्टियों से जनता परेशान हो चुकी है. हमारी तो छोटी सी पार्टी है. भारतीय जनता पार्टी दुनिया की सबसे बड़ी पार्टी है, आम आदमी पार्टी दुनिया की सबसे छोटी पार्टी है. फिर भी दुनिया की सबसे बड़ी पार्टी दुनिया की सबसे छोटी पार्टी से घबराती है. केवल हम ही से घबराते हैं, इसीलिए इन्होंने एमसीडी के चुनाव और गुजरात के चुनाव साथ साथ कराए कि हमारा टाइम बटेगा और ये वो. तो उस पर मत जाइए. संगठन आज हमारा आम आदमी पार्टी का गुजरात के अंदर जो संगठन है, जो ईशुदान भाई अभी बोल रहे थे, 52,000 बूथ के ऊपर, एक एक बूथ के ऊपर हमारी बूथ कमेटी बन चुकी है. आज मैं दावे के साथ कह सकता हूं कि गुजरात के अंदर हमारा संगठन बीजेपी के संगठन से ज़्यादा बड़ा है. बीजेपी का संगठन कागज़ों पे है, हमने वेरीफाई करवाया है. ये जो पन्ना प्रमुख और पेज प्रमुख जो बोलते हैं, सब फर्जी है, कुछ नहीं है ग्राउंड के ऊपर. आम आदमी पार्टी एक अंदर इतनी एनर्जी है, तो दोनों में फ़र्क देखिए. एक डबल इंजन है, दोनों इंजन को जंग लग चुका है. पुराना इंजन है और एक नया इंजन है, 21वीं सदी का इंजन है. नई टेक्नोलॉजी लेके आया है, नए विचार, नई सोच, नई राजनीति, नए चेहरे. बातों से तो बिल्कुल ऐसा लग रहा है कि काफ़ी सारी चीज़ें नई आई है और एक परसेप्शन तो खड़ा बिल्कुल हो रहा है. बट हमें ये भी नहीं भूलना चाहिए कि मैंने यहाँ पर जितने भी चुनाव देखे हैं अरविंद जी, 1999 से मैंने चुनाव जो देखे हैं, एक छोटे पत्रकार के तौर पर मैंने देखा है कि 2002 जो सबसे एक बड़ा पीरियड बीजेपी का अगर हम कह लें कि परसेप्शन के वाइज पर भी अगर हम कह लें, तब से लेकर अब तक यानी कि 2022 तक, 2017 तक की अगर हम बात करें, 2017 तक भी कांग्रेस का वोट शेयर 39% से 41% से
के बीच में रहा है, गया नहीं है। एक कमिटेड वोटर है गुजरात के पास कांग्रेस का भी। इसमें आप कहां से इंग लगाने के लिए, आपको कैसे लग रहा है कि आपको क्यों ऐसा लग रहा है कि कांग्रेस और बीजेपी का जो कमिटेड वोटर है वो आपके पास आएगा? आपने बहुत अच्छा प्रश्न किया। आपके चैनल के ज़रिए मैं गुजरात के सभी कांग्रेस के वोटर्स को अपील करना चाहता हूँ, कांग्रेस को वोट दे के अपना वोट खराब मत करना। कांग्रेस जीत नहीं रही है, कांग्रेस बीजेपी को टक्कर भी नहीं दे रही है, कांग्रेस बीजेपी का विरोध भी नहीं करती है, कांग्रेस बीजेपी की जेब में है। केवल आम आदमी पार्टी बीजेपी को हरा सकती है। दिल्ली में हरा के आए हैं, पंजाब में हरा के आए हैं। दिल्ली में आपको सफलता मिली या आपको पंजाब में सफलता मिली? दोज वर नॉट द बीजेपी रूल स्टेट्स। ये दिल्ली तो बीजेपी का गढ़ माना जाता है। बट इट वाज नॉट रूल्ड बाय द बीजेपी, इट वाज रूल्ड बाय द कांग्रेस। नहीं, एक मिनट, शीला जी के पहले वहाँ पे मदन लाल खुराना, बिल्कुल सुषमा थे, स्वराज, बिल्कुल थे। तो बट वहाँ पे जहाँ कहीं बीजेपी और कांग्रेस का ऑल्टरनेट लेकिन होता जहाँ था। कहीं भी बीजेपी रूल स्टेट है वहां अरविंद केजरीवाल जी को इतनी सफलता नहीं मिली। गोवा देख लीजिए, अभी शुरुआत तो अभी नई नई पार्टी है हमारी यार। उत्तराखंड देख लीजिए। 10 साल ही हुए हैं, 10 साल में 2 राज्य आ गए। बिल्कुल, ये अच्छी दौड़ है आपकी, उसमें कोई दो राय नहीं है। और गुजरात के लिए मैं ये भी मानता हूं कि गुजरात के लिए एक मजबूत विपक्ष की भी जरूरत है। अगर एक विपक्ष के तौर पर आप शुभ शुभ बोलिए ना, सरकार बनाई है हमारी। नहीं बिल्कुल, मैं ये तो 8 तारीख को पता चलेगा, बट कहीं ना कहीं आप अपने आप को क्यों बिठाना चाहते हैं? नहीं हम मैं बिठाने वाला कौन होता हूँ? मैं बिठाने वाला कौन होता हूँ? गुजरात की जनता है, वो आपको बिठाएगी। और जो जिसको भी बिठाना है वो गुजरात की जनता शुभ करेगी बिल्कुल। जनता। बट आप क्या मानते हैं कि मान लीजिए कि पंजाब की भी अगर हम बात करें तो वहाँ एक सीट आई बीजेपी। हाँ अग्री, बट पंजाब में भी पहले तो आप विपक्ष में बैठे, उसके बाद आप सत्ता पर आए, तो यहाँ पर भी यही प्रोसेस रहेगा? क्या लगता है सीधे सत्ता पर जाएंगे आप? होना तो चाहिए, माहौल तो जनता का लग रहा है। देखिए, मैं आपकी बात से सहमत हूँ, जनता जनार्दन है जी। जनतंत्र के अंदर जनता तय करती है। जनता ने क्या मन बनाया है कोई नहीं कह सकता। मैं तो यही कह सकता हूँ कि जितना प्यार जनता से मिल रहा है, उससे इस किस्म का प्यार और मोहब्बत और विश्वास मैंने पंजाब में भी नहीं देखा था। उस सेंस में मेरा अपनी गट फीलिंग है कि इस बार गुजरात के अंदर आम आदमी पार्टी की सरकार बननी चाहिए। एक और आरोप है कांग्रेस का, 3D मॉडल का आरोप लगाया है कांग्रेस ने। कांग्रेस का यह आरोप है कि ड्रग्स, दंगे और दारू, इन 3D के जरिए आम आदमी पार्टी सत्ता में आ रही है। और गुजरात में भी जो पैसा आ रहा है वो कहीं ना कहीं पंजाब से आ रहा है और हवाला से आ रहा है। क्या जवाब है? कांग्रेस को तो कोई सीरियस नहीं लेता। आप क्यों सीरियसली लेते हैं? कांग्रेस को छोड़ दीजिए, कांग्रेस खत्म हो गई है। इस देश के अंदर कांग्रेस को वो कुछ भी बोलते रहते हैं, छोड़ दीजिए उनको। ઈશુદાનભાઈ, તમને સવાલ હું પૂછવા માંગીશ કે આપણે ખંભાળિયાની વાત કરીએ, જ્યાંથી તમે નામાંકન પત્ર દાખલ કર્યું છે, આપણે કેટલી ઉમ્મીદ છે તમને ત્યાંથી જીતની? કારણ કે ખંભાળિયાવાળી જે આપણી સીટ છે, આપણી એ બેઠક છે, ત્યાં આહીરોનો દબદબો રહ્યો છે। આપ ઓબીસી સમાજથી બિલોંગ કરો છો, તમને શું લાગે છે કે જાતિગત સમીકરણોના આધારે આપણે જોવા જઈએ તો તમને ત્યાંથી સફળતા મળવાની કેટલી આશા છે? અને તમને શું લાગે છે કે ત્યાં કેવી રીતે, એટલે તમારી જીતની રણનીતિ ત્યાં શું છે? દીક્ષિતભાઈ, હંમેશા આમ આદમી પાર્ટીની જ્યારે એન્ટ્રી થાય છે ત્યારે જ્ઞાતિ, જાતિ, વર્ગ આખું નીકળી જાય છે। બીજું કે સુદાનભાઈ ગઢવી જ્યારે પત્રકાર હતા ત્યારે પણ તમામ ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા, તમામ વેપારીઓ માટે, તમામ મહિલાઓ માટે। મેં ક્યારે જાતિગતમાં કર પડ્યું નથી। તો આજે અરવિંદજી અને ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂકીને મુખ્યમંત્રી જ્યારે જાહેર કર્યો મને ઉમેદવાર તરીકે, ત્યારે આખા દ્વારકા જિલ્લામાં ફટાકડા ફૂટ્યા છે। સૌએ એવું કીધું કે આ વખતે ભાજપ ભૂલી જવાનું છે, કોંગ્રેસ ભૂલી જવાનું છે, આપણા પહેલી વખત આપણા જિલ્લામાંથી મુખ્યમંત્રી મળી રહ્યા છે, એને વધાવી લેવાના છે। તમે ભાજપ કોંગ્રેસ બંનેનો રાજ જોઈ લીધું છે। સાહેબ, ધૂળ ઉડે છે ખંભાળિયામાં, દ્વારકામાં। મારા દ્વારકામાં કોઈ બીમાર પડે ને તો અમદાવાદ આવવું પડે છે કેન્સર થાય તો। અને મેં ભલામણો કરી છે કેટલાય લોકોની, એ આહિર સમાજનો હોય, સતવારા સમાજનો હોય, દલિત સમાજના હોય, મુસ્લિમ સમાજના, એને મારે અહીંયા કરવું પડે છે। એવી મજબૂત સારી હોસ્પિટલો બનાવીશું, એવા રોડ રસ્તા બનાવીશું આખા ગુજરાતની। એટલે ખંભાળિયાવાસીઓ તો અત્યારે એમ જ માને છે કે સુદાનભાઈ હવે અમે, અને ભાજપ કોંગ્રેસના કેટલા નેતાઓ આજે જોડાઈ ગયા છે મારી જોડે। આજે મોટા મોટા નેતાઓ સામેથી આવીને જોડાય કે હવે અમારે પાર્ટી નથી। કયા મોટા નેતાઓની વાત કરો તમે? ત્યાંના અચ્છા, ખંભાળિયા। પણ આપણે ગુજરાતના મોટા નેતાઓની અથવા તો મોટા નામની વાત કરીએ। અરવિંદજીએ શું કીધું કે મોટા નેતાઓ તમારે ત્યાં મહેશ સવાણી આવ્યા, વિજય સુવાણા આવ્યા, ઇન્દ્રનીલ રાજગુરુ આવ્યા, રાજભા ઝાલા, જે કોઈ પણ તમે મોટા નામો લાવ્યા હતા બધા જતા રહ્યા। આનું કારણ શું? આમ આદમી પાર્ટીમાં ઈ જ ટકી શકશે એન્ડ સુધી
જેમણે પ્રજા માટે સંઘર્ષ કરવો છે, પ્રજા માટે ગોળી ખાવાની તાકાત ધરાવે. એટલે આ બધા ગોળી ખાવાની તાકાત વાળા નહોતા એવું કહેવા માંગો છો? નહીં, સંઘર્ષ આ સંઘર્ષ કરવાની તાકાત નહોતી મહેશ સવાણીમાં એવું કહો ઘણી છો? બધી બાબતો હશે. જી. અને પાર્ટીમાં લોકો આવે ને જાય, પાર્ટી હંમેશા પ્રજાનો હિત રાખવાનું હોય. તમે કેટલા બધા લોકો ભાજપના છોડે છે, કોંગ્રેસના, એ તો ચાલતું રહેવાનું. अरविंद जी, आपको एक सवाल ये है कि आपके पास दो बड़े चेहरे थे, ईशुदान गढ़वी और गोपाल इटालिया। गोपाल इटालिया पाटीदार समाज से आते हैं और आप जानते हैं कि पाटीदार वोट बैंक सबसे बड़ी वोट बैंक गुजरात में मानी जाती है, लेकिन आपने ईशुदान भाई को यानी कि ओबीसी समाज के कैंडिडेट को यानी कि आपके उम्मीदवार को आपने मुख्यमंत्री पद का उम्मीदवार बनाया। इससे पाटीदार समाज नाराज नहीं होगा आपसे, ऐसा नहीं लगता? पहली बात तो मैंने नहीं बनाया जी। गुजरात के लोगों से राय ली हमने, गुजरात के लोगों के मैसेज आए, फ़ोन आए, वो उसके बेसिस पे बनाया, गुजरात के लोगों ने बनाया। दूसरा चीज़, आपका जवाब, मेरे पास अभी थोड़े दिन पहले एक मैसेज आया कि आप OTP फार्मूला इस्तेमाल कर रहे हैं। मैंने कहा ये OTP फार्मूला हाँ। क्या होता है? तो कहता है कि O फॉर OBC। तो कहता है आपने OBC को अपना CM चेहरा बनाया जी। और OBC समाज इससे बहुत खुश है और OBC समाज जो है वो आपके साथ आ गया इस वजह से। हाँ मेरे को बड़ा अच्छा। और फिर उसने कहा कि T फॉर ट्राइबल। हाँ। बोला कि आदिवासियों के अंदर तो वैसे ही आपका बहुत ज़्यादा आजकल जोर चल रहा है। और P फॉर पाटीदार, उसने कहा कि आपका अध्यक्ष जो है वो पाटीदार है, बिल्कुल युवा चेहरा है। तो बोला कि आपने OTP तीनों आपको वोट देंगे, आपने OTP कार्ड खेला है। तो मैंने उसको जवाब दिया, मैंने कहा देखो मैं कोई कार्ड वार्ड नहीं खेलता, ना मैं कोई कास्ट वगैरह करता, मैं सबके लिए काम करता हूँ। मैं बिजली मुफ्त करूँगा तो सबकी करूँगा, मैं पानी दूंगा तो सबको दूंगा, स्कूल बनवाऊँगा सबके बच्चों के लिए बनवाऊँगा। तो ये जो सर्वे आ रहे हैं टीवी पे सब गलत साबित होंगे, देख लेना। जब हम पहला चुनाव लड़े थे दिल्ली में, हमें कोई भी सर्वे एक भी सीट नहीं दे रहा था, एक भी। जी। जब हमारी 28 सीट आई थी और सरकार बनी थी, एक भी सीट नहीं दे रहा था। बस वो सारे कह रहे थे कि आम आदमी पार्टी की सबकी जमानत जब्त होगी, केजरीवाल की जमानत बच जाएगी। वो ये नहीं कह रहे थे केजरीवाल जीतेगा, केजरीवाल की जमानत बच जाएगी। दूसरी बार जब 67 सीट आई थी, सारे सर्वे बता रहे थे हम हार रहे हैं। जब नई पार्टी आती है ना, नई पार्टी के वोट शेयर को आकलन करना काफी मुश्किल होता है। फिर भी आपका क्या प्रेडिक्शन है, क्या क्या सरकार मानते हैं? बनेगी आम आदमी पार्टी की। और वो वोट शेयर के बारे में क्या कहेंगे? जो भी वोट शेयर आएगा, तीनों में कैसे डिवाइड होगा अभी कहना मुश्किल है, लेकिन कांग्रेस कोलैप्स करेगी। कांग्रेस काफी जबरदस्त, 5 से कम सीट आएगी कांग्रेस की इस बार। एग्जैक्टली, दैट्स व्हाट आई एम आस्किंग। हाँ, 5 से कम सीट आएगी। आम आदमी पार्टी की कितनी सीट कह रहे हैं आप? वो थोड़ा देखना पड़ेगा, हमारी कितनी आएगी, बीजेपी की कितनी आएगी, लेकिन सरकार आम आदमी पार्टी की बनेगी। ઈશુદાનભાઈ, તમને છેલ્લું એક સવાલ પૂછી લઉં। મુખ્યમંત્રી પદના ઉમેદવાર છો આમ આદમી પાર્ટી તરફથી અને જીતનું ગણિત તમે તમારી રીતે તો સેટ કરી લીધેલું છે। એક હાઇપોથેટિકલ ક્વેશ્ચન છે, માનો કે કદાચ જીત નથી મળતી અને ઈશુદાનભાઈ વિધાનસભામાં જોવા નથી મળતા, તો શું પત્રકારત્વમાં ફરી પાછા ફરશે? આ સવાલ મેં તમને પહેલા પૂછ્યો હતો। આ સવાલ મેં પહેલા તમને પહેલા પૂછ્યો તો શુભ શુભ બોલો, તમારા હિતેચ્છુ છો, ભાઈબંધ છો, મિત્ર છો, ભાઈ છો, શુભ શુભ બોલો। અને બીજું કે મેં આગામી મારા 20, 22 કે 25 વર્ષની જિંદગી છે એ પ્રજા માટે ખર્ચવાનું બહુ જ વિચારીને નક્કી કરી લીધું જી। એટલે મારા માટે પ્રજાની લડાઈ છે એ જ અગત્યની છે। અને જે રીતે માહોલ છે, જે રીતે લોકો એક ઉમ્મીદથી જોઈ રહ્યા છે, અરવિંદ કેજરીવાલજીને, ખેડૂતોને પણ એક ઉમ્મીદ છે, પાક વીમા માટે લડતા હતા, ભાવ માટે લડતા હતા, 5 ભાવ આવતી દિવાળીએ ખેડૂતોને મેં કહ્યું છે ઘરેથી લઈ જશું, ચિંતા ન કરતા, તમારો ભાઈ બેઠો છે। બિલકુલ સાચી વાત। તમે વિચાર કરો, સારી સ્કૂલો માટે, હોસ્પિટલો માટે, બેરોજગાર યુવાનોનો પેપર લીક થાય છે, એવું કીધું છે કે ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાશે, કોઈને તાકાત નથી પેપર લીક કરી શકે, હું બેઠો છું। જી। તો એક એ વાત છે, અરવિંદ કેજરીવાલજી ઉપર જે આખું કર્મચારી વર્ગ, આખું ગુજરાત જે ઉમ્મીદથી જોઈ રહ્યું છે કે ભાઈ 1 માર્ચથી કોણ ફ્રી કરશે વીજળી, તો તમે એમ માનો છો કે ભાજપનો વોટર અત્યાર સુધી આપતા હતા, શું કામ ખબર છે? કોંગ્રેસને નથી આપવું એટલે, અથવા તો કોંગ્રેસ વાળા એમ કહેતા ભાજપને, પણ હવે તો એમ કહે છે કે સગો મામું હોય તો નથી આપવું, શું કામ? કે મામું વીજળી બિલ ભરવા નહીં આવે, પહેલી વખત 1 માર્ચથી વીજળી બિલ અરવિંદ કેજરીવાલજી માફ કરવાના છે। એટલે પૂર્ણ બહુમતથી સરકાર બની રહી છે। અને એમાંય પણ સરકાર બન્યા પછી ખૂબ અમારું સંઘર્ષ છે, શું કામ? 3.5 લાખ કરોડની બૂચ મારી છે આ લોકોએ, 3.5 લાખ કરોડનું દેવું છે, 50,000 કરોડ બીજા હજી માંગ્યા છે। અને તમે વિચાર કરો, કશું જ ફ્રી નથી આપ્યું, અને નર્મદાના પાણી નથી પહોંચાડ્યા, ખેડૂતોના દેવા માફ કરવાના બાકી, બધું બાકી છે। એટલે ચેલેન્જ પણ ખૂબ છે। 1 વર્ષ સુધી
રાત દિવસ એક મહેનત કરીશું ને ત્યારે એ ઉમેદોમાં ખરા ઉતરવાની બિલકુલ સાચી વાત છે. ઉમ્મીદો બહુ જ બધી છે ગુજરાતની અને એમાં તમારે ખરા ઉતરવાનું છે. એક છેલ્લો સવાલ, એક आखिरी सवाल आपसे पूछ रहा हूँ. एक मौका केजरीवाल को आपका सूत्र है और बीजेपी का एक बड़ा कैंपेन है कि आ गुजरात मैं बनाव्યું છે. આમાં केजरीवाल जी क्या है? जब मैं कहता हूँ एक मौका केजरीवाल को, तो उसका मतलब होता है कि एक उम्मीद है, लोगों को विश्वास है केजरीवाल के ऊपर कि केजरीवाल जो बोलता है सही बोलता है, और केजरीवाल की गारंटी जो है वो आज इस चुनाव का आधार, एक फलक्रम बन गई है. तो उस उम्मीद की तरफ मैं इशारा करता हूँ लोगों का. तो एक तरफ 27 साल का भाजपा का शासन है जिससे लोग त्रस्त हैं, जी, और एक तरफ उम्मीद है. जब ये दोनों मिलेंगे तो एक्सप्लोड होगा, एक्सप्लोजन होगा. बिल्कुल. और वही एक्सप्लोजन की शुरुआत मुझे लगता है कि गुजरात चुनाव हमने जितने भी कवर किए हैं उसमें सबसे एक्सप्लोसिव चुनाव हम लोगों को यही लग रहा है. आप दोनों को बहुत बहुत शुभकामनाएं और आपने हमारे लिए समय निकाला, इसलिए आपका बहुत बहुत धन्यवाद. बहुत बहुत शुक्रिया दीक्षित साहब, थैंक यू. તો આ હતા અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાન ગઢવીજી, જેમનું સાફ તौर પર માનવું છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 8મી તારીખે જ્યારે રિઝલ્ટ્સ આવશે ત્યારે સરકાર આમ આદમીની બની રહી છે. જોવાનું એ રહેશે કે તેઓએ જે આજે વાતો કરી છે એ કેટલી સાચી સાબિત થાય છે. અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક અને મને આપો રજા. નમસ્કાર.